ગુડ મોર્નિંગ ગાઈસ, વેલકમ બેક ટુ અવર ચેનલ. તો અત્યારે આવી ગયા છીએ હોટલમાં અને તમને વ્યૂ દેખાડું હોટલનો. અત્યારમાં મસ્ત મોર્નિંગ થઈ ગઈ છે અમારી. તો કેવું છે એ તમને બધું દેખાડું. તો આ અમારો છે એન્ટ્રન્સથી આવીએ એટલે અહીંયા આવે છે વોશરૂમ સેપરેટ. અહીંયા આવે છે મસ્ત કાચ. અહીંયા જોરદાર કોફીનો સેક્શન આપ્યો છે, થોડું બિયર્સ ને એવું બધું આપ્યું છે. મસ્ત પાણીની બોટલ આ લોકોની કંઈક યુનિક છે, આવી રીતના મિનરલ વોટર કરીને છે એ આપ્યું છે. બાકી અહીંયા કેટલ છે તો હું તમને વ્યૂ દેખાડું બહારનો, જોરદાર છે. તો જો સામે ગાર્ડન છે મસ્ત, અને મસ્ત વ્યૂ છે અહીંયાથી. બાકી આ છે અમારો રૂમ. અહીંયા આપ્યું છે સોફા ચેર ને એવું બધું આપ્યું છે. બાકી અહીંયા બાથટબ ને શાવરનું થોડું કોમ્પ્લિમેન્ટરી આપ્યું, એ બધી વસ્તુ છે. ચાલો અત્યારે બ્રેકફાસ્ટ કરી આવે, કેમ કે લાગી ગઈ છે ભૂખ. બાકી તમને એક વસ્તુ દેખાડું, અમને આપ્યું છે એઝ અ કોમ્પ્લિમેન્ટરી, કેમ કે અમે અત્યારે ISG ગ્રુપના પ્રીમિયમ મેમ્બર છીએ, તો એ આપ્યું છે. બાકી જઈએ બ્રેકફાસ્ટ કરી આવીએ અને પછી તમને દેખાડું આગળ કેવું છે એ બધું. મસ્ત જો આવી રીતે છે આખું રૂમ જ છે, આખો હોલ ને એવું બધું છે. ચાલો તો મળીએ નીચે જઈને. જમવા માટે રેસ્ટોરન્ટ બ્રેકફાસ્ટમાં હું છે અત્યારે હું લઈને આવી છું વેજીટેબલ્સ ને ક્રેકર્સ ને ચીઝ ને આપણું અહીંયા ઇન્ડિયનનું કોબી ફ્લાવરનું શાક હતું તો એ લાવી છું, થોડાક ફ્રૂટ લાવી છું. અને આ મસ્ત વસ્તુ છે રાયતું, દરરોજ ખાઉં છું, બહુ જોરદાર લાગે. બ્રેકફાસ્ટ સારું લાગે. મેઇન વસ્તુ એ કે છે ચાટ મસાલો આપે છે, મજા આવે. બદામ નાખીને ચાટ મસાલો ખાવાનું, આપણે તીખું ઘટતો હોય, મીઠું ઘટતો હોય બધું આવે. તો અત્યારે મારું બ્રેકફાસ્ટ થઈ ગયું છે, જોરદાર હેવી બ્રેકફાસ્ટ થઈ ગયું છે. આખો દિવસ કંઈ ખાવા નથી, ડાયરેક્ટ રાતે ડિનર ખાશું આપણે. જોઈએ વચ્ચે ભૂખ લાગે તો થોડું ખાઈ લેવું. બાકી મારી ડીશમાં હું લાવી હતી બધું ખાઈ ગઈ. શું લાગે તમને લોકોને? તો યસ, હું ખાઈ ગઈ છું. આ તમે જોઈ શકો છો 4 વાટકી તો રાયતું ખાઈ ગઈ છું. અને આ પીસ ખાલી છે. અને કોબી ફ્લાવરનું શાક મારે નહોતું ભાવ્યું, થોડુંક લસણવાળું હતું એટલે. બાકી બધું જ ફિનિશ થઈ ગયું છે અને મજા આવી બ્રેકફાસ્ટ કરવાની. આગળ હું શું કરું છું એ તમને બધું દેખાડીશ, શેર કરીશ તમારી સાથે, તો બન્યા રહેજો. ચાલો ગાઈસ, અત્યારે આપણે નીકળીએ છીએ જીમ જવા માટે. બ્રેકફાસ્ટ કરીને ઉપર આવી ગઈ હતી અને પછી મસ્ત થોડોક રેસ્ટ લીધો અને પછી ગઈ હતી શાવર લેવા. જે હેર વોશ ને એવું કરવાનું તો થોડી વાર લાગે. અત્યારે જઈશું આપણે જીમમાં. થોડી કસરત કરવી પડશે ને, વધારે સવારે ખાઈ લીધું છે તો ચાલીને જઈએ. દેખાડું અહીંનું જીમ કેવું છે. તો અત્યારે લિફ્ટ પાસે પહોંચી ગઈ છે, મારે 13મો ફ્લોર છે. તો ગાઈઝ અત્યારે આપણે પહોંચી ગયા છે જીમમાં. જો અહીંયા આવી રીતના લંચનો મેનુ છે. આ છે ફિટનેસ સેન્ટર, આખો એરિયા છે. ઘણા કસરત કરતા હોય, અહીંયા કાર્ડ ટચ કરવું પડે તો તે ખુલે, તે રીતના ખુલે ને આવી રીતના જીમ છે. હમણાં થોડીક કસરત કરી બાદ દેખાડું, કોઈ ન હોય ત્યારે. ત્યાં લોકો નોકવટ લાગે, આપણે એને કેમેરામાં લઈએ તો મળીએ પાછા. તો અત્યારે મારી કસરત થઈ ગઈ છે, કલાક જેવી થયું છે. સાયકલિંગ કર્યું, થોડુંક દોડીને થોડીક નોર્મલ એક્સરસાઇઝ એ બધું થઈ ગયું છે. બાકી અહીંયા દેખાડું, અહીંયા ડમ્બલ્સ ને એવું પડ્યું છે. અહીંયા પાણી ગરમ ઠંડુ બધું. અહીંયા રૂમાલ આપ્યા હોય એ લોકોએ, ટીશ્યુ પેપર ભીના, રૂમાલ ગંદો હોય તો એને નાખવાનો. આ છે સાયકલિંગ. પછી આ ક્રોસવાળું, અને આગળ છે એ ચાલવાનું છે. બાકી અહીંયા નોર્મલ છે. જો મેં આઈકન નાખ્યું. આમાં હજી મને નથી આવડતું, નવી શું તો ખોટી ટ્રાય નથી કરવી. કંઈક તૂટી જાય તો વાંધો પડશે. બાકી અહીંયા આવી રીતના છે. આ બાજુ રેસ્ટરૂમ આવે છે, એવું છે. બાકી પટલી થઈ જઈશું એવું લાગે છે. ચાલો તો આગળ દેખાડું. કદાચ હું અહીંથી હવે સ્વિમિંગ પુલ બાજુ જવાની છું, તો સ્વિમિંગ પુલ તમને દેખાડીશ આખો કેવો છે. અહીંયા હું નથી ગઈ, હું ફર્સ્ટ ટાઈમ જવાની છું. જોઈએ, ચાલો જોઈએ. તો ત્યાં નીકળી ગઈશું સ્વિમિંગ પુલ જવા માટે. આ 7th ફ્લોરે ફિટનેસ સેન્ટર છે અને 6 સ્વિમિંગ પુલ છે. જઈએ રોયલ સ્વિમિંગ પુલ. આ બધું જો એ લોકો એને ક્લોથ આપ્યા છે તમારે તરવાના,
તમે લાવ્યા ન હોય તો. બીજા લોશન્સ ને એવું બધું આપ્યું છે. બાકી અહીંયા છે રોયલ. અહીંયાથી તમે કંઈ બાય કરવું હોય તો એ પણ કરી શકો એવું છે. જઈએ અંદર તો જો આખો આવી રીતે સ્વિમિંગ પુલ છે, બાથ અને વામ સર્કલ ને રેસ ને એવું બધું છે. બાકી અહીંયા શીખવાડાનું સ્વિમિંગની સ્કૂલ છે, હમણાં પૂછીએ શું કહે છે એ લોકોએ. તો ચાલો આપણે અંદર નહીં જઈએ કેમ કે અહીંયા પે કરવાના છે 6600 જે મારે પે કરવા પડે તો તમે અંદર એન્ટ્રી છે, એમાં જ એન્ટ્રી નથી તો આપણે નહીં જોઈએ કે. બાકી જીમ તો ફ્રીમાં છે તો એ આપણે જઈશું ડેઈલી. બાકી હમણાં તમને આખી હોટલ દેખાડો. જાઉં છું લિફ્ટ નીચે જઈએ ચાલો. તો અત્યારે પહોંચી ગઈ છું લોબી એરિયામાં. લોબી એરિયા લોકોનો બહુ જ મોટો છે. સબવે માટે જવું હોય તો એ બાજુ છે અને આ બાજુ આવી રીતના છે. અહીંથી મેઇન લોબી એરિયા સ્ટાર્ટ થાય છે. ત્યારે ચાલીને જાઉં છું. બાકી અહીંયા છે જો મોટી રેસ્ટોરન્ટ, તમારે જવું હોય તો જઈ શકો. બહુ બધું પબ્લિક જતું હોય અને અહીંયા બિઝનેસવાળા વધારે આવે છે કેમ કે પ્રોફેશનલ કપડાં પહેર્યા હોય એટલે આપણે ખબર પડી જાય. બધા બેઠા હોય જોઈએ, મ્યુઝિક કંઈ ચાલે છે એવું બધું છે. બાકી આ છે આખો લોબી એરિયા, બહુ જ મોટું છે. આ લોકોની વેસ્ટ વિંગ છે, ઈસ્ટ વિંગ છે, અલગ અલગ વિંગ છે એટલે બહુ મોટું છે. જો મસ્ત છે. બાકી ચાલીને જઈએ બહાર તો કાંટો મારીએ છે એ દેખાડો તમને. અત્યારે બહાર આવી ગઈ છું, બહારનો વ્યૂ દેખાડો મસ્ત. આ હોટલ છે અમે રહી છે વ્યૂ. તો સુગી ડ્રગ છે. ડ્રગ એટલે આપણે મેડિકલ સ્ટોર જેવું આવે ને, પણ અહીંયા મેડિકલ બહુ વધારે છે. ત્યાં બધી જ વસ્તુ મળતી હોય. જો ફાર્મસી છે. એ બધા ડોર એવું છે ટચ ટુ ઓપન, ટચ કરીને તમે ઓપન કરી શકો. અહીંયા બધી જ વસ્તુ, બધી જ પ્રોડક્ટ મળે, મેડિકલ આઇટમ, ફેસની, બોડી આખા. નાનું એવું બાસ્કેટ છે. નેલ પોલિશ, મેકઅપની આઇટમ, ખાવાની આઈટમ મળે છે બધાને. જો આ બધી જ જાતની કિટકેટ અલગ અલગ ફ્લેવરમાં. પછી ડ્રિંક્સ મળતા હોય. આઈસ્ક્રીમનો એરિયા છે તો અહીં આઈસ્ક્રીમ મળતું હોય. આ કોફી સેક્શન છે, કોફીનું. આ ડ્રિંક્સનું. અહીંયા જો આવી રીતે કેળા મળે છે. આ ટીશ્યુ પેપરનું સેક્શન છે. આ બિસ્કિટનું સેક્શન છે. આપણે હેન્ડ વોશ ને એવું બધું છે. બધા કહેતા હોય અહીંયાની પ્રોડક્ટ બહુ મસ્ત આવે છે. તમારો ફેસ માસ્ક લેવાનો પ્લાન છે, જોયું હવે. બીજું તો અમારે કંઈ ટ્રાય નથી કરવું, પછી ક્યાં પરમાનન્ટ યુઝ કરવાના હોય આપણે. બાકી બહાર નીકળી હવે. આખું મસ્ત બિલ્ડિંગ છે. લગી ચાલીને જઈએ મજા આવે. અત્યારે હું ચાલીને જાઉં છું અને અહીંયા તે અમારે સ્ટેશન છે, બાજુમાં જ છે. કાયખાન રેલવે નાકોનું સીમા સ્ટેશન. અમારે હોટલની બાજુમાં છે. કંઈ જવું હોય તો ડાયરેક્ટ સબવે તમે લઈ શકો, એટલે મેટ્રો જેવું છે સબવે હતી, તમે ડાયરેક્ટ લઈ શકો. બાકી અહીંયા કોન્વર્સેશન સેન્ટર છે મોટું, કેફે હોય. બાકી આ બાજુ છે બ્રિજ આખો, કદાચ નદી જાય છે, તમે ત્યાં જઈને દેખાડું. તો અહીંયા જો ફ્લાવર એ મસ્ત ઉગાડ્યા છે. ક્યારે ઉગાડ્યા ને લખ્યું છે મિનિસ્ટર આરે મીટિંગ હતી ને ત્યારે એ બધું ઉગાડ્યા છે 2008માં ત્યારનું છે.
મસ્ત છે બાકી તો અહીંયા આવી રીતે હોય કે તમારે ચાલીને જવાનું હોય ને તો સાઈન થાય પછી તમે ચાલીને જઈ શકો જો બાકી આગળ નદી તમને દેખાય નાઇટમાં આમાં લાઇટ થાય છે કદાચ આમ આ બાજુ આવશું નાઇટમાં તો તમને દેખાડીશ બહુ મસ્ત દેખાય છે નાઇટમાં આવી રીતે છે કે નદી દેખાય અહીંથી અમારી હોટલ દેખાય એવી રીતે છે બાકી તો અત્યારે હું ચાલીને જાઉં છું હોટલ દેખાય એમાં અને અત્યારે હું જાઉં હવે લોન્જમાં લોન્જની એક્સેસ છે અમારા પાસે પ્લેટિનમ મેમ્બર છે એટલે તો ત્યાં જઈને મસ્ત કોફી ને થોડી એવું બધું ખાશું કાલે હું નહોતી ગઈ કેમ કે વધારે શુગર પછી થઈ જાય શુગર વધારે ખવાઈ જાય એટલા માટે આજે જઈ આવે તો થોડીક ખાશું બાકી કોફી પીશું દેખાડું ત્યાં જઈને લોન્જ બાકી તમે જોઈ શકો છો અહીંયાના રોડ ને એવું બધું બહુ જ ચોખ્ખું છે અતિશય ચોખ્ખું છે આપણને તો કહી શકાય કે બહુ જ ચોખ્ખું છે કેમ કે અહીંયા એ લોકો સિગરેટ પીતા નથી સિગરેટનો સેક્શન અલગ હોય તો તમારે ત્યાં જ પીવાનું રોડ ઉપર તમે ન પી શકો અને તમાકુને એવું તો ત્યાં એવું તો ઓછા હોય એટલે બહુ જ ચોખ્ખું છે દેખાડું તમને રોડ પાંદડાએ તે કોક જ જોવા મળે બાકી એ ચોખ્ખું હોય એટલે મજા આવે એવું છે તો ચાલો ત્યારે એક તમને વાત શેર કરું તો ટોયલેટની તો અહીંયા ટોયલેટ તો જોરદાર જ હોય જેને મારા આગળના વિડીયો જોયા હશે એ લોકોને ખબર હશે મેં વાત શેર કરી હતી અને બાકી અહીંયા એવું હોય કે ટોયલેટ હોય ને તો અંદર તે નાની એવી સીટે આપી હોય બેબીઝની મતલબ તમારી સાથે બેબી હોય 2-3 વર્ષ કે 5 વર્ષ લગીનું મતલબ તો તમારી સેટમાં બેસાડી દેવાનું એટલે બહાર મૂકીને તમે વોશરૂમમાં જાઓ એવું અહીંયા નથી અલાઉડ એ લોકોને બેબીઝને અંદર લઈ જવાના એવું છે તો બાકી બેબીઝ એ નાનું રમે છે એવું છે અને એક સેક્શન એ અલગ એક રૂમ અલગ આવ્યું હોય કે તમારે ત્યાં ડાયપર ચેન્જ કરવાનું હોય કે પછી ગમે તે વસ્તુ જોતી હોય તો તમને નાની નાની વસ્તુ મળી રહે છોકરાઓને એવી અલગ રૂમ હોય બધા વોશરૂમ ને અત્યાર લગીમાં પબ્લિક ટોયલેટમાં એવું જોયું છે અને અહીંયા જોયું છે એટલે મોસ્ટલીમાં હશે જ તે એવું કહી શકું બાકી ચાલો હવે જઈએ લોન્જમાં તો બાકી અત્યારે આવી ગઈ છું લિફ્ટમાં અત્યારે આમ જઈએ છીએ 23ના ફ્લોરે લિફ્ટ તમે જુઓ રજવાડી બાકી બનાવી છે આ લોકોએ મસ્ત બાકી અહીંયા લોન્જમાં આવા બિસ્કિટ ને એવું છે થોડી કેક મૂકી જો કસ્ટર્ડ પુડિંગ ને ફ્રૂટ્સ હોય બાકી સ્નેક્સ હોય આવી રીતે થોડી કેક્સ હોય પણ અંદર આપણે ખાવા માટે ન હોય એગ ને એવું બધું હોય એટલે તો અત્યારે હું બેસી ગઈ છું અને મંગાવી લીધું છે તો ઓર્ડર કર્યું હતું થોડીક કેક ને અત્યારે હું સંતરા ને એવું થોડું ખાઈશ બાકી ઓર્ડર કર્યું છે કે કોલ્ડ કોફી જોઈએ ટ્રાય કરીને હું તમારી સાથે શેર કરીશ કેવી લાગે છે તો મારી કોફી આવી ગઈ છે કેફે મોકા મેં ટ્રાય કરી જોરદાર છે થોડીક ચીલ થવા દઈએ પછી વધારે મસ્ત લાગે છે બાકી મેં મને એમ કે થોડીક કડવી આવશે તો મેં મિલ્કઈ મંગાવ્યું તો અહીંયાની એક વસ્તુ તમને શેર કરું અહીંયા બધે જે ખાંડ આવે ને સુગર એ કેવું કોઈ વ્હાઈટ આવે ને બ્રાઉન આવે પણ આવી રીતે જ આપે છે લોકો બધી જગ્યાએ પેકિંગમાં હોય સ્મોલ એવી રીતના નહીં આ લોકોના બોલ્સ જ હોય છે એવું છે બાકી કરીએ એન્જોય તો અત્યારે આપણે નીકળી ગયા છે તો જો અહીંયા આવી રીતે સિગરેટનો રૂમ હોય એ રૂમ આપેલો એક જણા 2 જણા એકાદે તમે સિગરેટ પીઓ કોઈ એવો રૂમ હોય જો અહીંયા ફ્લાવર છે જોરદાર કે ફ્લાવરની શોપ છે બુકેની હવે જઈએ રૂમમાં આજે અમે જાશું જ્યાં ફરવા ત્યાં તમને દેખાડશું જે જ્યાં ફરીએ ત્યાં તો બન્યા રહેજો તો અત્યારે અમે નીકળી ગયા છીએ જમીને આંટો મારવા હે ને બહાર સ્ટ્રીટમાં આંટો મારવા નીકળ્યા છીએ અને તમે જોઈ શકો છો મસ્ત છે લાઇટો જ નખરું છે કેમ કે અહીંયા મોટી મોટી બધી બિલ્ડિંગો જ છે એટલા માટે મજા આવે છે ને ચા
પોર્સ એરિયા છે, પોર્સ એરિયા છે આ બધું. બાકી આ મસ્ત વ્યૂ છે. બાકી અહીંયા થોડીક વાર રેસ્ટ કરવા બેસી ગયા છીએ. આ લોકોએ મસ્ત બનાવ્યું છે રેસ્ટ કરવાનું. તમે લાવ્યા હોય જમવાનું સાથે. આ એવું ફીલ નથી થતું કે આપણે ત્યાં વરાછાન બ્રિજ ઉપર બેઠા એવું છે. બાકી જો અહીંયા છે ટેમ્પરેચર. બાકી હમણાં ચાલીને જાઓ એટલે વ્યૂ મસ્ત આવે. તો અહીંયા જો આવી બસ છે નાના છોકરાની હોય ડાગલા સ્કૂલ બસ લાગે છે. અને બધી જગ્યાએ આવા મૂક્યા છે સ્ટેચ્યુ આખી સ્ટ્રીટમાં. મસ્ત છે. તો અહીંયા મારો વિડીયો હું પૂરો કરું છું. તો આ વિડીયોઝમાં મેં દેખાયું છે હું ફૂલ ડેમાં હું કરું છું ડે ઇન માય લાઈફ ઇન ઓસાકા. તે મેં દેખાડ્યું છે બધું તમે જોયું છે અત્યાર સુધી. તમને જો ગમ્યું હોય તો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. બાકી તમારા ફેમિલી ફ્રેન્ડ્સમાં શેર કરજો મારો વિડીયોઝ. બાકી બન્યા રહો, આગળની જર્ની દેખાડીશ અમે ક્યાં ક્યાં ફરવા જઈએ છીએ ઇન જાપાન. એ બધું જ શેર કરીશ. ત્યાં સુધી બધાને બાય બાય, જય શ્રી કૃષ્ણ અને સીતારામ.